ગુડ મોર્નિંગ મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી આપણે નવા બ્લોગમાં. તો અત્યારમાં આપણે આજ તો સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે અને હજી અત્યારમાં 9 ને 10 થઈ છે અને હું બનાવું છું મેહુલ માટે અને ઓમ માટે ભાખરી. જો એ ભાખરી બની ગઈ છે અને મેહુલ માટે બને છે અને મારા ઓમભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા અને મેહુલ રેડી થઈ છે. એ રેડી થઈને આવે ત્યાં આપણે ભાખરી બનાવી નાખી. તો ચાલો બધા મસ્ત મજાનો નાસ્તો કરવા, ગરમા ગરમ ભાખરીને ચા અને હારે લસણવાળી ચટણી બનાવી હોય તો નાસ્તો કરવા બેસી જઈએ. મેં જ નાસ્તો કરી લીધો. મેન ધાર્મિક નાસ્તો વહેલા કરી લીધો હોય સવારે 6:30. આ બે બાકી કરવાની બાકી હોય, ટી બે મોડા હોય, ટી બે માટે અત્યારે બનાવવાનો હોય ભાઈ કે અમારું તો વહેલા બની જાય. અમારા ઓમભાઈ નાસ્તો કરી લીધો અને મેં ભાખરી બનાવી નાખીને મેં લઈ જઈને અહીં ધોઈને નાસ્તો કરવા બેસી ગયા છે. સવારનું કામ લગભગ અડધું પડતું પતી ગયો. બહાર લોબીને પોતા બાકી રહી ગયા છે ને ઓમભાઈ ગયા છે એના દોસ્તાના ઘરે અને અમારા ધાર્મિકભાઈ વહેલા આવી ગયા. એ મને ભૂલાઈ ગયા છે વહેલો ગયા. તો ધાર્મિકભાઈ આવીને જો સુઈ ગયા છે. ચાલો બતાવું. અને ખાલી અહીંયા પોતા બાકી છે, કપડાને મૂકી દીધું છે. અહીંયા બધા પોતા મરી ગયા છે અને બધા હું ભાઈ જો સુઈ ગયા છે અને ઓમભાઈ કોને ખબર ક્યારે આવશે, દોસ્તાના ઘરે ગયા છે. અને ધાર્મિક આવે ને તો રસોઈ બનાવવાનું બાકી હતી. પછી મેં પૂછ્યું કે હું બનાવું તો મને કે મમ્મી દાલ ફ્રાય જીરા રાઈસ બનાવીને ખાલી કે આમાં ધાર્મિકને મને દાલ ફ્રાય જીરા રાઈસ બહુ ભાવે. તો જો અહીંયા જીરા રાઈસ તમે બનાવી નાખ્યા છે ઓલરેડી અને દાલ ફ્રાય જો અહીંયા બને છે. એકવાર વઘાર થઈ ગયો છે, બસ હવે તડકો મારવાનો બાકી છે. દાલ ફ્રાય જીરા રાઈસમાં છે ને 2 વાર વઘાર થાય, મતલબ એકવાર વઘાર ને બીજી વાર તડકો કહેવાય. એ આપણે લસણની કટકીને એવું બધું કરીને નાખવાનું હોય. તો જો લસણ એ સુધાર નાખ્યું છે, બસ હવે તડકો મારવાનું બાકી છે. એટલે દાલ ફ્રાય જીરા રાઈસ આપણે રેડી. અને આની તમારી રેસીપી જોઈએ તો મને કોમેન્ટ કરજો, તો હું આપણે એક દિવસ વિડીયો પણ બનાવશું આનો. અત્યારે મેં વિડીયો નથી બનાવ્યો. તો ચાલો હવે આપણે તડકો મારી દઈએ એટલે ધાર્મિકભાઈ જમવા બેસી જાય. હેલો મિત્રો, જય શ્રી રામ. તો જો આપણે સ્કૂલેથી આવી ગયા હતા અને આપણે ઘડી ભૂઈ ગયા હતા અને મમ્મીએ આપણે કીધું ને તો દાલ ફ્રાય જીરા રાઈસ બનાવીશ કા મમ્મી? જો તડકો મારવાની તૈયારી કરું છું. તેલ ગરમ આમાં કરી દીધું છે. આમાં તડકો મારવાનો એ તડકો મારવાનો તેલ અને આમાં દાલ ફ્રાય બની ગઈ છે અને ભાત તૈયાર છે. જો મમ્મી સરસ મજાના દાલ ફ્રાય જીરા રાઈસ બનાવે છે આપણે હાટું. તો હાલો હવે દાલ ફ્રાય જીરા રાઈસ બનાવી નાખે પછી આપણે ખાઈ લઈશું. નાનો તમે બધા પણ જમવા. તો આપણે જો સરસ મજાના દાલ ફ્રાય જીરા રાઈસ બનાવી નાખ્યા છે અને અમારા ધાર્મિકભાઈ જો બેસી ગયા છે જમવા. અને જો આ રીતનો તડકો મારવાનો હોય, જો તમને બતાવું લસણની કટકીને એવું બધું નાખીને જો આ રીતે તડકો હોય. અંદર લસણની કટકી છે ને બહુ બધી હોય જો આ રીતે. તો તમે કઈ રીતે દાલ ફ્રાય જીરા રાઈસ બનાવો છો મને કહેજો. તો ચાલો આપણે સરસ મજાના દાલ ફ્રાય જીરા રાઈસ બની ગયા છે. સુગંધ પણ મસ્ત આવે છે, મને ખાવાનું મન થઈ ગયું છે. તો મારે ધાર્મિકભાઈને જમવા બેસી જવાનું. તો ચાલો બધા જમવા અને સાથે સરસ મજાના કાંદા ગોળ ગોળ સુધારેલા છે જો પેલા હોટલમાં સુધારીને એવા સુધારી નાખ્યા છે. મજા આવે કદમ. અને મારા ધાર્મિકભાઈને છે ને દાલ ફ્રાય જીરા રાઈસ બનતા હોય ને ત્યાં આમ બેસી જાય. અને ઓમને ફોન કર્યો પણ ઓમને હજી વાર લાગે એમ છે અને મેં ઓલો નક્કી ન હોય ક્યારે આવીને કે આવું છું પછી કાંઈક કામ આવી જાય નહીં આવે એવું છે. તો ચાલો આપણે જમવા બેસી જાય. તો ચાલો બધા જમવા. કેમ ધમુભાઈ? બપોર જો ઘડી ખોઈ ગઈ હતી અને પછી આમાં નીચેવાળા બેન છે ને સાડી પહેરી હતી, પાયલ બેન આવ્યા હતા. તો અત્યારે તેને તૈયાર કરતી હતી, સાડીને એવું પહેરાવતી હતી ને અત્યારે ગયા. અને મારા કપડાં હંકેલાને બાકી રહી ગયા. તો હાલો કપડાં હંકેલ નાખીએ ને પછી તૈયાર થઈ જાય. અને આજ તો શાક લેવા જવું જોશે, શાક કાંઈ નથી. તો હાલો કપડાં આમ તો કપડાં પછી તો હંકેલું કાપેલા શાક લઈ આવું કેમ કે થોડુંક આજનું વાતાવરણ જો કેવું છે, આમ તડકોય નથી ને કાંઈ નથી, બોરિંગ વાતાવરણ છે એવું છે. કાંઈ નહીં, હાલો તૈયાર થઈ જાવ ને પહેલાં શાકને એવું લઈ આવું કેમ કે શાક તો હમણાં 2-3 દિવસથી લેવાનું જ ગઈ. અને હમણાં 2-3 દિવસથી મજા નહોતી, માથું દુખતું હતું તો મેં ક્યાંય જવાનું નહોતું. આજ તો વળી સારું છે કે માથું દુખતું નથી. આજ તો આપણી તબિયત એકદમ રેડી થઈ ગઈ છે. તો જે આજ તો વહેલા જવું હતું પણ નીચેવાળા પાયલબેનને મેરેજમાં જવાનું હતું કે પ્રજ્ઞાબેન સાડી પહેરાવી દે, કાંઈ નહીં સાડી પહેરાવીને પછી જ જાઓ. ચાલો આપણે હવે રેડી થઈ જાય ને પછી જઈ આવીએ. તો હું આવી ગઈ છું અત્યારે બરોડામાં શાક લેવા માટે. બરોડામાં છે ને આજે ટ્રાફિક પોલીસવાળા આવ્યા હતા ને શાકવાળા બધા વયા ગયા છે, જો કોઈ નથી. તો શાક બહુ કંઈ ખાસ મળ્યું નથી, 1-2 શાક મળ્યા છે. તો હાલો હવે આપણે જવું શર્મિલાબેનના ઘરે, અહીંયા તો પછી બધા ઘરે જશું. હું છે ને શર્મિલાબેનના ઘરે નીચે આવી ગઈ છે, એમ કીધું નથી કે હું આવું છું. આજ તો ઓચિંતા જવાનું છું, સરપ્રાઈઝ છે, ખબર વગરની જાઉં છું. સરપ્રાઈઝ કેવા પણ બેઠા છે. મેં કેવું નથી કીધા વગર ની જાઓ. કેવી જાઓ કેવી છે? મારા ભાઈ નામ શું છે? મેહુલ. ક્યાં મેહુલ છે આમાં? ગોતો. એને નથી ગોતું, તમે ગોતો.
દેખાઈશ કે મેહુલ દેખાતો નહીં કે આમાં લ્યા અમારી બેન પડી મહેંદી જોઈ મેં સરપ્રાઈઝ આપી એનાથી વધારે તેની મહેંદી ઇમ્પોર્ટન્ટ છે મેહુલનું નામ ગોતે છે આમાં બોલો મેં કીધું આ છે ને ઓચિંતા જવું છે મેડમ ને કેવું જ નથી મેડમ શું કરે જોઈએ એમ મેડમ અંધારું કરીને એ મસ્ત બેઠા જ જો મજા આવી ને અરે અરે મસ્ત રૂડા રૂપાળા દેખાવશો મજા આવી ને પણ સરપ્રાઈઝમાં બેનપણી જો કેટલા દિવસે અમારે છે ને ભેગું થવું જોઈએ કા દિવસે અઠવાડિયામાં એક વાર તો ભેગું થવું જ પડે કા જોયા નહોતા ને તમે ત્યારે જા મારા મેડમ મિક્સર લઈ આવ્યા નાનું એવું જો બતાવું આ લાવ્યા એમ ને ચાલ ભાઈ કોઈને મિક્સર લેવું હોય તો કેજો મારા મેડમ લઈ આવ્યા કા ના ના હમણાં બહુ નીકળ્યા છે કા મિક્સર ઓનલી 200 રૂપિયાનું ફક્ત 200 રૂપિયાનું જ છે આમાં દળાઈ બધું જોયું તમે જૂના દળું મેં એકદમ પરફેક્ટ દળાઈ છે મસ્ત દળાય છે તો લઈ આવીએ આપણે ભાઈ જે કોઈ મિક્સર લેવો એ લેજો અમારે શર્મિલાબેન લઈ આવ્યા છે ઓનલી 200 રૂપિયા આ એક જગ્યાએ ઓનલાઈન માં પાછા આવ્યા છે ત્યાંથી લઈ આવ્યા નકર 300 ઉપર નું આવે છે બધી એવું છે ભાઈ જે લોકોને કેવું હોય 200 રૂપિયા મળે મંગાવી દઈશું કોકને લેવું હોય તો કેજો કા મંગાઈ લીધી એને આ મોકલશું લઈ આવશે આપણે એવું એવું લાવી દે ભાઈ અમારે શર્મિલાબેન ના પાડે છે કે લાવી નથી દેવું કે જેને લેવું હોય છે ને એડ્રેસ આપી દઈશું કાંઈ નહીં ભાઈ જે લેવું હોય એ કહેજો 200 રૂપિયાનો છે ફક્ત એડ્રેસ આપી દઈશું તમને કા કતાર ગામ છે કતાર એવું છે શર્મિલાબેનના ઘરે ગઈ હતી ને હવે છે ને હું આવી દઈશું કરિયાણું લેવા અહીંયા દુકાને અને પછી જવાનું છે ઘરે તો હાલો ફટાફટ કરિયાણું લઈ લેવું અમે આવી ગયા ઘરે અને ટ્રાફિક અત્યારે નથી એટલે સારું છે તો ચાલો ફટાફટ કરિયાણું લઈને પછી જાય ઘરે હવે મમ્મી ક્યાં ગયા હતા શાક લેવા ગઈ હતી જો શાક ને શર્મિલાબેન ઘરે ગઈ હતી પેલા શાક લઈ આવી પછી શર્મિલાબેન ઘરે ગઈ અને પછી આવી ઘરે અને બિસ્કિટ ને લેવું તો ઓલા ખજૂર પાક ને બનાવે બિસ્કિટ ને બનાવી હાલો રસોઈ બનાવી રસોઈમાં શું બનાવવું છે રીંગણાનો ઓળો કરવું છે કે થેપલા થેપલા કરી નાખો ऐसा पकाने में जमा बदन में जमा હા તો થેપલા કરી નાખો थेपला बनाना फटाफट આપણે જો કામકાજ કરીને નવરા થઈ ગયા ને તૈયારી થઈ ગયા તમને એમ થતું છે તૈયાર કેમ છે તૈયાર એટલે થયા છે કે અમારે જવું છે મારા બાબુની ખબર પૂછવા મતલબ કે મારા મોટા સાસુ અને મેં ઓલે જો તૈયાર થઈ ગયા છે તો અમે બે જણા જઈએ છીએ અને ઓમભાઈ ધાર્મિકભાઈ બેન વાંચવાનું છે તો એ બે ભાઈ ઘરે રહેશે તો હાલો આપણે હવે તૈયાર થઈ ગયા તો આપણે બે જઈ આવી અમે બે હું જો નીચે ઊભી છું ને મેહુલને વાટે ઊભી છું મેહુલ છે ને ગાડીને ચાર્જિંગમાં મૂકે છે અને આ છે અમારી સોસાયટી જો કેટલી શાંત અત્યારે 10:30 થયા ને તો બધા હોઈ ગયા છે અને આ છે અમારું મકાન જો બતાવું જો છે રાત્રે આટલી શાંતિ હોય જો અમે આવી ગયા છીએ હોસ્પિટલમાં અંદર અહીંયા જો કેટલી શાંતિ હોય જો બહુ મોટી હોસ્પિટલ છે હું પહેલી વાર જ આવી છું અહીંયા જો શાંતિ છે મેં એવું આગળ એલા જશે ને હું પાછળ રહી ગમે ત્યારે જો આવી ગયા બાપુને ખબર પૂછશે ને મારા બાપુ જો ઉઠતા છે કેમ છે બાપુ સારું છે ને હા બાપુને જોડે આપણે સોનલ છે દેરાણ હા સોનલ આખો દી બાપુ પાસે રે કા સોનલ હા સોનલ તો બાબુને સેવા જ કરવાની કા બાબુ બાબુને જો અમારા બાટલા ચડે છે એ સોનલ ધ્યાન રાખીને બેસે કેવડી મોટી હોસ્પિટલ છે કેટલા બધા ખાટલા છે બાબુની ખબર પૂછવા ગયા હતા ને આવી ગયા ઘરે અને ઘરે પહોંચ્યા ને ત્યાં 12:15 થઈ ગયા અને મારા ધમુભાઈ આવી ગયા તમારા ધમુભાઈને બધા નાલો ફૂડે હતી ને અમે પણ સૂઈ જઈ તો ચાલો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે ફરીથી મળશું નવા વિડીયો સાથે સીતારામ